हेलो स्टूडेंट्स, આપણે ઘરે બધા કુશળ મંગળ હશું। મિત્રો, આપણે બોર્ડની પરીક્ષા લેવા આવવાની જ છે, તો તેના માટે આપણે સેક્શન એનું રિવિઝન આજે જોશું। આ સેક્શન એમાં પૂછી શકાય તેવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રકારના પ્રશ્નો છે, તો આપણે બધા આ પ્રશ્નો સમજીને એની ફરીથી પ્રેક્ટિસ પણ કરવાની છે। તો અહીં સેક્શન એના પહેલો ક્વેશ્ચન જોઈએ। પહેલા ક્વેશ્ચનમાં કહ્યું છે 5 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો, તો 5 વર્ષ પછી સરવાળો ખાલી જગ્યા થાય। આપણી પાસે 3 ઓપ્શન છે, 50, 60 કે 70। તો મિત્રો, જ્યારે પણ આપણને પહેલાંનો ઉંમરનો સરવાળો આપ્યો હોય તો સૌપ્રથમ આપણે તેના પરથી હાલની ઉંમરનો સરવાળો શોધવો પડે। અહીંયા કીધું છે 5 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો, બરાબર। 5 વર્ષ પહેલાં 50 વર્ષ હતો, માટે હાલમાં ઉંમરનો સરવાળો કેટલો થશે? તો 50 વર્ષની અંદર 5 વર્ષ હાલ એટલે 5 વર્ષ પછી થશે, તો 5 વર્ષ પછી પિતાની 5 વર્ષ ઉંમર વધી જશે, પ્લસ પુત્રની 5 વર્ષની ઉંમર વધી જશે, એટલે ટોટલ 60 વર્ષ થઈ જશે। તો હાલમાં ઉંમરનો સરવાળો તેમનો 60 વર્ષ થઈ જશે। આપણને પૂછ્યું છે 5 વર્ષ પછી સરવાળો કેટલો, તો માટે 5 વર્ષ પછી ઉંમરનો સરવાળો કેટલો? તો હાલની એમની ઉંમરનો સરવાળો 60 છે, તો 5 વર્ષ પછી પિતાની 5 વર્ષ ઉંમર વધી જશે, પુત્રની 5 વર્ષ ઉંમર વધી જશે, એટલે કે 70 વર્ષ થઈ જશે। તો 5 વર્ષ પછી ઉંમરનો સરવાળો કેટલો થશે? તો કે 70 આપણને મળશે, 70 વર્ષ થશે। હવે જોઈએ બીજો ક્વેશ્ચન। ગુસાઅ 17, 23, 29 બરાબર ખાલી જગ્યા। તો મિત્રો, ગુસાઅ શોધવાનો છે, તો એના માટે આપણે અવયવ પાડવા પડશે। તો 17ના અવયવ 17 એકુ 17, 23ના અવયવ 23 એકુ 23, 29ના અવિભાજ્ય અવયવ 29 ગુણ્યા 1, બરાબર। અને ગુસાઅ એટલે શું? તો ગુસાઅ એટલે આપેલ સંખ્યાના સામાન્ય હોય તેવા અવિભાજ્ય અવયવના નાનામાં નાની ઘાતાંકવાળા પદોનો ગુણાકાર, બરાબર। સામાન્ય હોય તેવા નાનામાં નાની ઘાતવાળા પદોનો ગુણાકાર। તો આમાં 3 અવયવની અંદર સામાન્ય માત્ર એક જ છે, બરાબર। માટે અહીં ગુસાઅ શું થશે? આપણને 1 મળશે, એટલે કે 1 એ આપણને આન્સર મળશે। હવે જોઈએ, ખાલી જગ્યા બિંદુ એક્સ અક્ષ પર છે। આપણી પાસે 3 બિંદુ આપેલા છે, 0, 5, 5, 0 અને 0, -5, અને કયું બિંદુ એક્સ અક્ષ પર છે તે આપણે કહેવાનું છે। તો આપણે જાણીએ છીએ કે આ આપણો વાય અક્ષ, આ આપણી એક્સ અક્ષ કહેવાય છે, એક્સ એક્સ ડેશ, વાય વાય ડેશ। આનું ઉગમ બિંદુ કહીએ છીએ 0, 5, એટલે કે એક્સયામ 0 અને વાયયામ 5, તો આ બિંદુ વાય અક્ષ પરનું બિંદુ કહેવાશે। માની લો કે અહીંયા હશે, ત્યારબાદ 5, 0, તો એક્સયામ 5 અને વાયયામ 0, એક્સયામ +5 એટલે પ્લસ બાજુ આવશે, તો માની લો અહીં છે, અને વાયયામ 0 એટલે આ બિંદુ છે એ 5, 0 કહેવાશે। અને ત્રીજું છે 0, -5, એક્સયામ 0, વાયયામ -5, તો વાયયામ માઇનસ અહીં હોય નીચેની તરફ, એટલે અહીં હશે 0, -5। આપણને કીધું છે ખાલી જગ્યા બિંદુ એક્સ અક્ષ પર છે, તો આપણે જોઈ શકીએ એક્સ અક્ષ પર 5, 0 વાળું બિંદુ છે, એટલે કે આ 5, 0 એ આપણું એક્સ અક્ષ પરનું બિંદુ છે, બરાબર છે। હવે જુઓ, 2x² - 3x + 5 બરાબર 0 માટે વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા છે। તો વિવેચકનું મૂલ્ય શોધવા માટે આપણી પાસે વિવેચકનું સૂત્ર છે, જે આપણને ખબર હોવી જોઈએ। વિવેચકનું સૂત્ર છે D = b² - 4ac, જ્યાં
બી એટલે શું? તો બી એટલે એક્સનો સહગુણક 3, જે માઇનસ છે એટલે -3નો વર્ગ, -4 એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે કે 2, અને સી એટલે 5. તો એના બરાબર -3નો વર્ગ 9, -4 દુ 8, 8 પચામ 40, એટલે 9 - 40. તો એના બરાબર 9 - 40 એટલે -31. તો આમ અહીં વિવેચકનું મૂલ્ય આપણને મળશે -31. બરાબર છે. ત્યારબાદ 5મો ક્વેશ્ચન જોઈએ. સમાંતર શ્રેણી 2, 7, 12નું 10મું પદ ખાલી જગ્યા છે. અહીં મિત્રો 10મું પદ શોધવાનું છે, અને 10મું પદ શોધવા માટે આપણી પાસે nમું પદ શોધવાનું સૂત્ર ખબર હોવી જોઈએ. nમું પદ શોધવાનું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. બરાબર. અહીં આપણી પાસે nના સ્થાને આપણે 10મું પદ શોધવાનું છે, એટલે nના સ્થાને આપણે 10 લખીશું. તો એના બરાબર a પ્લસ 10 માઇનસ 1 ડી, એટલે કે એ છે આપણી પાસે અહીં 2, ડી છે આપણી પાસે 7 માઇનસ 2 એટલે કે 5. તો એ છે 2 પ્લસ 9 અને ડી છે 5. તો 2 વત્તા 45 એટલે કે 47. તો માટે અહીં આપણને 10મું પદ મળશે 47. મિત્રો આપણને યાદ હશે, સમાંતર શ્રેણી આપેલી હોય તો એની અંદર 2 બાબતો આપણને પહેલેથી મળી જાય. પ્રથમ પદ હોય તેને એ આપણે કહીએ છીએ. બીજું પદ અને પ્રથમ પદ એટલે કે આગળના ક્રમિક પદમાંથી પાછળનું પદ બાદ કરતાં આપણને સામાન્ય તફાવત ડી મળે છે. બરાબર. 7 માઇનસ 2 કરીએ તો 5 એ તફાવત મળ્યો. 12 માઇનસ 7 કરીએ તો પણ 5 એ આપણને સામાન્ય તફાવત મળે છે. હવે જોઈએ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં ખૂણો એ બરાબર 50 ડિગ્રી, બી બરાબર 70 ડિગ્રી, સી બરાબર 60 ડિગ્રી, ડી બરાબર 60 ડિગ્રી, ઈ બરાબર 70 ડિગ્રી, એફ બરાબર 50 ડિગ્રી. તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ખાલી જગ્યા. આપણી પાસે 3 ત્રિકોણ આપેલા છે, ડીઈએફ, એફઈડી અને ડીએફઈ. અને સમરૂપ ત્રિકોણ હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. બરાબર. તો અહીં આપણે અનુરૂપ ખૂણાઓની જોડ જોઈએ. તો અહીં ખૂણો એ કેટલાનો છે? 50નો છે. તો બીજો ખૂણો કયો સેમ છે? તો કે ખૂણો એફ, આ પણ 50નો છે, એટલે આ બંને ખૂણાઓ અનુરૂપ ખૂણા કહેવાશે. ત્યારબાદ ખૂણો બી 70નો છે. તો તેવો જ બીજો ખૂણો કયો 70નો છે? તો ખૂણો ઈ 70નો છે. તો આ બંને ખૂણા અનુરૂપ ખૂણા કહેવાશે. ત્યારબાદ ખૂણો સી 60નો છે. ખૂણો સી બરાબર 60 ડિગ્રી. બરાબર. તેવો જ બીજો કયો ખૂણો સેમ છે? તો ખૂણો ડી, તે પણ સેમ છે. તો આ બંને અનુરૂપ ખૂણા કહેવાશે. તો અહીં આપણને આપ્યું છે ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ. તો ખૂણા એની સામે સમરૂપ કયો ખૂણો આવે છે? એફ. એનો મતલબ એની સામે આવશે અનુરૂપ બિંદુ એફ. બી સાથે ઈ અનુરૂપ છે એટલે બીના સ્થાને આવશે ઈ, અને સી સાથે ડી અનુરૂપ છે એટલે સીના સ્થાને આવશે ડી. એટલે કે એફ ઈ ડી ઓપ્શન અહીં આપણને બી જે છે, એફ ઈ અને ડી, આ આપણને તે ત્રિકોણ મળશે. હવે 7મો જોઈએ. સમાંતર શ્રેણી 5, 7, 9, 11, 13, 15માં 7મી અવિભાજ્ય સંખ્યા કઈ હશે? આપણે 7મી અવિભાજ્ય સંખ્યા શોધવાની છે. અહીંયા આપણને 1, 2, 3, 4, 5, 6 સંખ્યાઓ આપી છે અને 7મી શોધવા કીધી છે. તો અહીંયા 5, 7, 9, 11, 13 અને 15. બરાબર. આ આપણને સમાંતર શ્રેણી આપી છે. આપણે જોઈ શકીએ કે એમની વચ્ચે તફાવત 2નો છે. બરાબર. એનો મતલબ શું થાય છે? અહીંયા દરેકની અંદર 2 એડ કરવાથી આગળનું પદ મળે છે. તો આ 6 અવિભાજ્ય સંખ્યાઓ આપી છે, આપણે 7મી શોધવાની છે.
એટલે એના આગળની એટલે તેમાં 2 થશે એટલે 15 + 2 એટલે કઈ આપણને મળશે 17 આપણને મળશે. તો સાતમી અવિભાજ્ય સંખ્યા કઈ હશે તો તે આપણને મળશે 17 હશે. બરાબર છે. આપણી પાસે 5, 7, 9 ક્રમિક સમાંતર શ્રેણીના પદો આપેલા છે. આપણે જાણીએ છીએ પહેલા પદમાં તફાવત એડ કરીએ તો બીજું પદ મળે, બીજા પદમાં તફાવત એડ કરીએ તો ત્રીજું મળે, ત્રીજામાં તફાવત એડ કરીએ તો ચોથું મળે. એ જ રીતે છઠ્ઠામાં તફાવત એડ કરીશું તો સાતમું મળશે. તો તે આપણને કેટલું મળશે 17 મળશે. હવે આઠમો ક્વેશ્ચન, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ MON છે. જો ખૂણો M વત્તા ખૂણો O બરાબર 130 તો ખૂણો C શોધો. તો અહીં બંને ત્રિકોણ સમરૂપ છે, આથી એમના અનુરૂપ ખૂણાઓ પણ સમાન થશે. બરાબર, એટલે કે ખૂણો A બરાબર ખૂણો M સમાન થશે, ખૂણો B બરાબર ખૂણો O સમાન થશે, ખૂણો C બરાબર ખૂણો N સમાન થશે. બરાબર, બંને ત્રિકોણ સમરૂપ છે એટલા અનુરૂપ ખૂણાઓ સમાન થશે. હવે આપણને MO એટલે કે ત્રિકોણ MONમાં માહિતી આપી છે કે ખૂણો M ખૂણો Oનો સરવાળો 130 છે. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય, એટલે કે ખૂણો M વત્તા ખૂણો O વત્તા ખૂણો N બરાબર 180 થાય, જેમાં M + O આપણને આપ્યા છે 130 વત્તા ખૂણો N બરાબર 180 માટે 130ને આપણે આ તરફ લઈએ તો ખૂણો N બરાબર 180 અંશ માઇનસ 130 અંશ, એટલે કે ખૂણો N બરાબર 50 અંશ. બરાબર, 50 ડિગ્રી આપણને મળશે. અને ખૂણો N અને ખૂણો C બંને સમાન છે. આપણે C શોધવાનું છે માટે ખૂણો N બરાબર ખૂણો C સમાન, એટલે કે ખૂણાનું માપ આપણને મળશે 50 ડિગ્રી. બરાબર, તો અહીં ખૂણો C શોધો તો ખૂણો C બરાબર કેટલું આપણને મળશે 50 ડિગ્રી આપણને મળશે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ, cos 48 - sin 42 ડિગ્રીની કિંમત મેળવો. તો આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે મિત્રો આપણને ત્રિકોણમિતીય ગુણોત્તરો, કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરોના સૂત્ર આવડવા જોઈએ. તે આપણને આવડતા હોય તો આપણે આ સરળતાથી સોલ્વ કરી શકીએ. કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્ર છે કે cos θ બરાબર sin 90 - θ થાય. cos θ બરાબર sin 90 - θ થાય. અહીં cosમાં થીટાની વેલ્યુ 48 આપી છે, તો માટે cos થીટાના સ્થાને 48 તો એના બરાબર sin 90 - 48 માટે cos 48 બરાબર sin 90 - 48, 90માંથી 48 જશે તો 42 રહેશે, એટલે આવશે sin 42. તો આમ cos 48 બરાબર આપણે sin 42 ડિગ્રી લખી શકીએ. બરાબર, તો હવે એ કિંમત આપણે મૂળ ક્વેશ્ચનમાં મૂકીએ તો cos 48 ડિગ્રી માઇનસ sin 42 ડિગ્રી, એની અંદર cos 48ની જગ્યાએ આપણે sin 42 લખી શકીએ છીએ. માટે sin 42 ડિગ્રી માઇનસ sin 42 ડિગ્રી એટલે કે આપણને મળશે 0. બરાબર, તો cos 48 માઇનસ sin 42ની કિંમત આપણને કઈ મળશે 0 આપણને મળશે. બરાબર છે મિત્રો. ખાસ આપણને કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરમાં ફેરવવાનું જે સૂત્રો છે કે cos θનું sin θમાં કેવી રીતે કન્વર્ટ થાય, આ આપણને આવડવા જોઈએ. હવે 10મો ક્વેશ્ચન, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? તો કે આ એક વર્તુળ છે, આ વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા, તો આ વર્તુળને બે બિંદુમાં છેદતી આ રેખા છે અને આપણે શું કહીએ છીએ? તો આ રેખાને આપણે કહીએ છીએ છેદિકા. બરાબર છે, તો વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા કહેવાશે. હવે 11મો ક્વેશ્ચન, ત્રિકોણ એબીસીમાં AB બરાબર 3, BC બરાબર 4, AC બરાબર 5 હોય તો ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળનું ત્રિજ્યા શોધો. આ મિત્રો ક્વેશ્ચન થોડો તમારા માટે નવો છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પણ છે. આપણે આકૃતિ દ્વારા સમજીએ
તો કે અહીં એક ત્રિકોણની વાત કરી છે, ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી, જેમાં એબી છે 3, બીસી છે 4, એસી છે 5, અને ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ, એટલે આ ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું આ આપણું વર્તુળ, આ વર્તુળની ત્રિજ્યા શોધો. તો આ વર્તુળની ત્રિજ્યા એટલે કે આપણે આ શોધવાનું છે. તો મિત્રો ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યાને ત્રિકોણનું અંતઃત્રિજ્યા કહેવાય. બરાબર છે. ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યાને ત્રિકોણની અંતઃત્રિજ્યા કહેવાય. બરાબર, લખી દઈએ આપણે કે ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યાને ત્રિકોણની અંતઃત્રિજ્યા કહેવાય. અને ત્રિકોણની અંતઃત્રિજ્યા શોધવાનું સૂત્ર છે ત્રિકોણ એબીસીની અંતઃત્રિજ્યા સ્મોલ આર બરાબર એબી વત્તા બીસી માઇનસ એસી છેદમાં 2. તો એના બરાબર એબી છે 3, બીસી છે 4 ઓછા 5 છેદમાં 2, એટલે કે 7 ઓછા 5 છેદમાં 2, એટલે કે 2 ઓછા 2 છેદમાં 2, એટલે કે એના બરાબર આપણને મળશે 1. બરાબર છે. તો એનો મતલબ શું થશે કે અહીં એબીસીની અંતઃત્રિજ્યા આર બરાબર 1 છે, એટલે કે ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા પણ કેટલી થશે? 1 થશે. તો અહીં આપણને ત્રિજ્યા કેટલી મળશે? વર્તુળની ત્રિજ્યા 1 આપણને મળશે. બરાબર મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવું કે ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા એટલે તે ત્રિકોણની અંતઃત્રિજ્યા, અને ત્રિકોણની અંતઃત્રિજ્યાનું સૂત્ર છે આર બરાબર એબી પ્લસ બીસી માઇનસ એસી છેદમાં 2, એબી વત્તા બીસી માઇનસ એસી છેદમાં 2. તો આ સૂત્રો આપણે યાદ રાખવાનું. આગળ જોઈએ, નીચેનામાંથી ખાલી જગ્યા મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો અહીં ઓપ્શન એની અંદર છે મધ્યક, બીની અંદર છે મધ્યસ્થ, સીની અંદર છે બહુલક અને ડીની અંદર છે વિસ્તાર. તો આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રની અંદર જોયું કે મધ્યવર્તી સ્થિતિમાન એટલે આંકડાશાસ્ત્રની અંદર આપણી પાસે બહુલક છે, મધ્યસ્થ છે, મધ્યક છે, 3 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહેવાય. પરંતુ આ જે વિસ્તાર છે તે મધ્યવર્તી સ્થિતિમાનનો માપ કહેવાય નહીં. તો અહીંયા ઓપ્શન ડી આપણો આન્સર આવશે. હવે કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. આપણી પાસે ઓપ્શન છે 2/3, બી છે 0.7, સી છે 0.15, ડી છે 1.5. તો મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘટનાની સંભાવના એ સંભાવના હંમેશા 0 હોય, બરાબર, અથવા જીરો હોય અથવા 1 હોય અથવા 0 અને 1ની વચ્ચેની હોય. બરાબર, સંભાવના યા તો 0 હોય, યા તો 1 હોય, અથવા તો 0 અને 1ની વચ્ચેની હોય. 0 કરતાં નાની ના હોઈ શકે, 1 કરતાં મોટી ના હોઈ શકે. તો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈએ 2/3, અંશ નાનો છે, છેદ મોટો છે, એટલે ભાગશું તો પોઈન્ટમાં આવશે, એટલે 0 અને 1ની વચ્ચેની કહેવાશે. 0.7 એ પણ 0 અને 1ની વચ્ચે છે, 0.15 પણ 0 અને 1ની વચ્ચે છે, પણ ઓપ્શન ડી જે છે 1.5 તે 1 કરતાં મોટા છે, એટલે આ શક્ય નથી.
14મો ક્વેશ્ચન 1 માઇનસ ટેન સ્ક્વેર 45 ડિગ્રી છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર 45 બરાબર ખાલી જગ્યા. તો અહીં આપણને મિત્રો ટેન 45નું ટેબલમાં જે કિંમત છે તે કિંમત આપણને ખબર હોવી જોઈએ. તો અહીં છે 1 માઇનસ ટેન સ્ક્વેર 45 બરાબર. ટેન સ્ક્વેર 45 એટલે ટેન 45ની વેલ્યુ થાય 1 એટલે કે 1નો વર્ગ છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર 45 એટલે પ્લસ 1નો વર્ગ એટલે 1 માઇનસ 1 છેદમાં 1 પ્લસ 1. તો 1 માઇનસ 1 0 છેદમાં 2 એટલે કે 0. એનો મતલબ 1 માઇનસ ટેન સ્ક્વેર 45 છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર 45 બરાબર આપણને કિંમત મળે છે ઓપ્શન ડી 0 આપણને મળશે બરાબર. અહીં 1.5 મળશે. હવે 15મો ક્વેશ્ચન જોઈએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રકારનો ક્વેશ્ચન છે. જો લઘુચાપની લંબાઈ વર્તુળના પરિઘ કરતાં ચોથા ભાગની છે તો આ લઘુચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો શોધો. વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે કે આપણે થીટા શોધવાનું છે. આપણી પાસે માહિતી કઈ છે? આપણી પાસે છે લઘુચાપની લંબાઈ કીધું છે. આપણે જાણતા હોઈશું કે લઘુચાપની લંબાઈ આવે એટલે તેનું એક સૂત્ર છે બરાબર. એવું સૂત્ર છે જેની અંદર થીટા આવે છે. ત્યારબાદ વર્તુળનો પરિઘ કીધું છે. તો વર્તુળનો પરિઘનું સૂત્ર પણ આપણી પાસે છે બરાબર. અહીં કીધું છે લઘુચાપની લંબાઈ પરિઘ કરતાં ચોથા ભાગની છે એટલે કે લંબાઈ પરિઘ કરતાં નાની છે. તો અહીં આપણને સૂત્ર મિત્રો યાદ હશે કે લઘુચાપની લંબાઈ એનું સૂત્ર છે થીટા છેદમાં 360 ગુણ્યા 2πr બરાબર. અને વર્તુળનો પરિઘ એનું સૂત્ર છે 2πr. હવે લઘુચાપની લંબાઈનું સૂત્ર જે છે એને આપણે થોડું નાના ફોર્મમાં લખીએ તો આ 2 અને 360 180 સાથે કેન્સલ થઈ જાય બરાબર. એટલે આના બરાબર આપણે લખી શકીએ πr થીટા છેદમાં 180 બરાબર. અને વર્તુળનો પરિઘ તો 2πr છે જ. હવે અહીં આપણને કહ્યું છે કે લઘુચાપની લંબાઈ વર્તુળના પરિઘ કરતાં ચોથા ભાગની. તો લઘુચાપની લંબાઈ છે πr થીટા છેદમાં 180 અને એના બરાબર વર્તુળનો પરિઘ એટલે કે 2πr. પણ અહીં એમ કીધું છે કે ચોથા ભાગની છે લઘુચાપની લંબાઈ. તો આપણે કીધું છે કે જ્યારે જેના વિશે વાત કરી હોય તેના ઓપોઝિટમાં ચોથો ભાગ આપણે કરીશું. તો અહીં આપણે લંબાઈનો ચોથો ભાગ કીધો છે એટલે 4 આપણે પરિઘમાં છેદમાં લખીશું બરાબર છે. તો અહીં 2 અને અહીં 2 થઈ જશે. πr કેન્સલ તો થીટા વધશે. તો માટે થીટા બરાબર 180 અહીં જશે તો 180ના છેદમાં 2 એટલે કે થીટા બરાબર આપણને મળશે 90 ડિગ્રી બરાબર. તો ઓપ્શનની અંદર આપણી પાસે છે ઓપ્શન ડી બરાબર 90. તો આમ લઘુચાપની લંબાઈ વર્તુળના પરિઘ કરતાં ચોથા ભાગની છે તો આ લઘુચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી થશે. હવે 16મો ક્વેશ્ચન 1.2 ત્રિજ્યાવાળા અર્ધગોલકનું ઘનફળ ખાલી જગ્યા છે. તો અહીં ત્રિજ્યા આપી છે એટલે કે આર આપણને આપેલ છે બરાબર. અહીં આર આપણને આપેલ છે 1.2. અર્ધગોલકનું ઘનફળ કીધું છે એટલે અર્ધગોલકનું ઘનફળ એનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. અર્ધગોલકના ઘનફળનું સૂત્ર છે 2/3πr³ બરાબર છે. ઓપ્શન બધા પાઈમાં આપ્યા છે એટલે પાઈની કિંમત આપણે છે તેમ રહેવા દેશું. એના બરાબર 2/3 ગુણ્યા પાઈ ગુણ્યા r³ એટલે આરના સ્થાને 1.2 1.2 1.2 બરાબર. મારે પોઈન્ટ ના લખવા હોય તો 2/3 ગુણ્યા પાઈ ગુણ્યા 12/10 12/10 ગુણ્યા 12/10. હવે આ 3 અને આ 4
કેન્સલ થઈ જશે, બરાબર. તો હવે અહીં 2 ગુણ્યા પાઈ ગુણ્યા 12 ગુણ્યા 12 ગુણ્યા 4, તો 4 દુ 8, 12 12 144, તો 8 ગુણ્યા પાઈ ગુણ્યા 144 છેદમાં 10 10 10 એટલે કે 1000, બરાબર છે. એના બરાબર હવે 144 ગુણ્યા 8 આપણે કરીએ, તો 144 ગુણ્યા 8, તો 8 ચોક 32 વધી 3, 8 ચોક 32 ને 3 35 વધી 3, 8 એકુ 8 ને 3 9 10 11, 11 52, તો 11 52 ગુણ્યા પાઈ છેદમાં 1000, છેદના 1000નો પોઈન્ટ આપણે કાપીએ 3 પોઈન્ટો 1 2 3 એટલે કે 1.152 પાઈ. તો આપણી પાસે ઓપ્શનની અંદર ઓપ્શન એ આપેલ છે 1.152 પાઈ, તો આપણો આન્સર આવશે ઓપ્શન એ, બરાબર છે. આગળનો ક્વેશ્ચન જોઈએ, 17મો ક્વેશ્ચન. અહીંયા આપણને કહ્યું છે 1 સેમી ત્રિજ્યાવાળા ગોલકમાંથી 0.1 સેમી ત્રિજ્યાવાળા ખાલી જગ્યા મણકા બનાવી શકાય. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રકારનો ક્વેશ્ચન છે આ. આપણને કહ્યું છે 1 સેમી ત્રિજ્યાવાળો એક ગોલક છે, એ ગોલકમાંથી 0.1 સેમીના કેટલા મણકા બનાવી શકાય. તો મોટા ગોળામાંથી આપણે નાના નાના ગોળા બનાવવાના છે, બરાબર. તો કેટલા બનાવી શકાય, તો જેટલું અહીં આપણે બનાવી શકાય, પણ શું શોધવાનું શું છે, અહીં આપણે ગોલકનું ક્ષેત્રફળ શોધવાનું છે કે ગોલકનું ઘનફળ શોધવાનું છે. તો આપણે ધ્યાનમાં રાખવું, અહીં આપણે મણકા બનાવવાના છે. મણકા એટલે કોઈક ફિક્સ વસ્તુ છે જે કદ રોકે, જગ્યા રોકે, બરાબર. એટલે આપણે અહીં ગોલકનું ઘનફળ શોધવાનું છે, બરાબર. ગોલકનું ઘનફળનો ઉપયોગ કરવાનો છે. તો ગોલકનું ઘનફળનું આપણી પાસે સૂત્ર છે, ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ક્યુબ. હવે અહીં કીધું છે 1 સેમી ત્રિજ્યાવાળા ગોલકમાંથી 0.1 સેમી ત્રિજ્યાવાળા ખાલી જગ્યા મણકા બનાવી શકાય. તો મોટામાંથી નાનું મણકો આપણે બનાવવાનું છે. તો જેટલા મોટે સાઇઝનું હશે તેમાંથી નાની સાઇઝની ત્રિજ્યાને આપણે ભાગી દેશું, તો જેટલી સંખ્યા મળશે તેટલી સંખ્યામાં મણકા આપણે બનાવી શકીશું, બરાબર. એટલે કે 1 સેમી ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ ભાગ્યા 0.1 સેમી ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ, બંનેનો ભાગાકાર આપણે લેશું. 4/3 પાઈ આર ક્યુબ છેદમાં 4/3 પાઈ આર ક્યુબ, અને આપણે કેપિટલ આર કહી શકીએ, બરાબર. અહીં આપણે લખી શકીએ સ્મોલ આર બરાબર 1 સેન્ટીમીટર છે, કેપિટલ આર બરાબર 0.1 સેન્ટીમીટર છે. તો એના બરાબર 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ, તો આર ક્યુબના છેદમાં આર ક્યુબ એટલે 1નો ઘન, અને અહીં 0.1નો ઘન. તો 1નો ઘન તો 1 થાય, 0.1નો ઘન, બરાબર. તો 0.1ને આપણે ધારો કે અપૂર્ણાંકમાં લખીએ તો 1/10 લખાય, અને એનો ઘન તો એના બરાબર 1/1નો ઘન છેદમાં 10નો ઘન, એટલે કે 1/1 અને તેના છેદમાં 10નો ઘન. 10નો ઘન એટલે 10 દાન 100 દાન 1000, 1000 એટલે કે એના બરાબર છેદનો છેદ અંશમાં જશે, આપણને મળશે 1000, બરાબર છે. તો આમ 1 સેમી ત્રિજ્યાવાળા ગોલકમાંથી 0.1 સેમી ત્રિજ્યાવાળા ખાલી જગ્યા મણકા બનાવી શકાય, તો કે 1000 મણકા બનાવી શકાય, બરાબર છે. હવે આની અંદર કેવી રીતે થશે મિત્રો, તો ઉદાહરણ તરીકે વિચારો કે તમારી પાસે 50 લોખોટીઓ છે, બરાબર. અને 50 લોખોટીમાંથી તમારે 5-5 લોખોટીનું જૂથ બનાવવાનું છે. તો તમે કેટલું જૂથ બનશે, તો કે 50 લોખોટીમાંથી 5-5 લોખોટીઓનું 10 જૂથ બનશે. તો આ 10 કિંમત તમે કેવી રીતે મેળવી, તો 50/5 કરીને મેળવી. તે જ રીતે અહીં આપણે કરવાનું છે કે 1 સેમી ત્રિજ્યાવાળો મોટો ગોલક છે, તેમાંથી 0.1 સેમી ત્રિજ્યાવાળા નાના ગોલકને આપણે કેટલા બને તે શોધવાનું છે. તો એના માટે બંનેના ઘનફળનો આપણે ભાગી દઈશું, બરાબર. મોટા ઘનફળમાંથી નાનું ઘનફળ આપણે ભાગી દઈશું, એટલે આપણને જે સંખ્યા મળશે તેટલા મણકા બનાવી શકાશે. હવે
આગળનો ક્વેશ્ચન, સામાન્ય તફાવત ડીનું સૂત્ર. તો મિત્રો સામાન્ય તફાવત ડી કેવી રીતે મળે છે? તો આપણે જાણીએ છીએ કે A1 A2 A3 A4 આ પ્રકારની સમાંતર શ્રેણી હોય તો આગળના પદમાંથી પાછળનું પદ બાદ કરીએ તો તફાવત મળે. આ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો તફાવત મળે. ચોથામાંથી ત્રીજું પદ બાદ કરીએ તો તફાવત મળે. અહીંયા આપણી પાસે બે ઓપ્શન આપેલા છે જોડકામાં. અહીંયા કીધું છે an+1 - an. તો અહીં n માટે વિચારો, જો nના સ્થાને તમે 1 મૂકો તો 1 + 1 એટલે 2 થઈ જાય, એટલે A2 થાય, માઇનસ nના સ્થાને 1 મૂકેલ છે એટલે A1 કહેવાશે, એટલે કે A2 - A1 એટલે કે A2 - A1 એટલે સામાન્ય તફાવત D મળશે. બરાબર. તે જ રીતે જો બીની અંદર 1 મૂકીશું તો 1 થઈ જશે. અહીં આપણે બંને ઓપ્શન માટે ચેક કરીએ તો કે જો n બરાબર 1 લઈએ તો એ nના સ્થાને 1 + 1 - A1 તો એના બરાબર A2 - A1 થશે. બરાબર. તો એના બરાબર તફાવત D આપણને મળશે. તે જ રીતે બીજામાં વિચાર કરીએ તો બીજામાં પણ જો n બરાબર 1 લઈએ તો a nના સ્થાને 1 માઇનસ a nના સ્થાને 1 + 1 એટલે કે A1 - A2 થયા. તો ઇઝ નોટ ઇક્વલ ટુ તફાવત D થશે. બરાબર. પહેલા પદમાંથી બીજું પદ બાદ કરતાં તફાવત નથી મળતો, પણ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો તફાવત આપણને મળે છે. બરાબર છે. એટલે ઓપ્શન A તે આપણો આન્સર આવશે. હવે 19મો ક્વેશ્ચન, 4 12 8 0 4 2 6 4 6 માં બહુલક શોધો. તો મિત્રો બહુલક એટલે શું? તો કે આપેલ સંખ્યાઓની અંદર જે સંખ્યા સૌથી વધારે વખત પુનરાવર્તિત થતી હોય તેવી સંખ્યાને શું કહેવાય? બહુલક કહેવાય. તો અહીં 6 અને 4 બેમાંથી કઈ સંખ્યા સૌથી વધારે વખત પુનરાવર્તિત થાય છે? તો કે 4 1 વાર 2 વાર અને 3 વાર આવે છે. 6 તો 6 1 વાર અને 2 વાર આવે છે. અહીં 4 છે 3 વખત પુનરાવર્તિત થાય છે. બરાબર. અહીં 4 3 વખત પુનરાવર્તિત થાય છે. બરાબર. જ્યારે 6 2 વખત પુનરાવર્તિત થાય છે. બરાબર. એટલે બહુલક શું કહેવાશે? તો કે માટે બહુલક બરાબર આપણે કહેશું 4. એટલે કે ઓપ્શન બીનું જે જોડકું છે તે આપણો જવાબ આવશે. હવે 20મો ક્વેશ્ચન જુઓ, 3x + 4y = 8 તો y બરાબર ખાલી જગ્યા. તો અહીં 3x + 4y = 8 આપણે yની કિંમત શોધવાની છે. તો yની કિંમત શોધવા માટે આપણે yને કરતા બનાવવું પડશે. તો અહીં સમીકરણમાં 3x + 4y = 8, yની કિંમત શોધવા માટે 3xને આ તરફ લઈએ તો 4y = 8 - 3x માટે y બરાબર 8 - 3x / 4. તો 8 - 3x / 4 8 - 3x / 4 એવો ઓપ્શન છે આપણી પાસે પહેલો. બરાબર છે. એટલે અહીં આપણો આન્સર આવશે 8 - 3x / 4. પહેલો આપણો આન્સર આવશે. હવે 23 35 અને 46નો લસા ખાલી જગ્યા થાય. તો મિત્રો લસાઅ શોધવા માટે અવયવ પાડીએ તો 23ના અવિભાજ્ય અવયવ પડશે 23 × 1. 35ના અવિભાજ્ય અવયવ પાડીશું તો એ આપણને મળશે 5 × 35 × 1. ત્યારબાદ 46ના અવિભાજ્ય અવયવ પાડીશું તો એ આપણને મળશે 23 × 2. બરાબર છે. અને હવે આપણે જાણીએ છીએ કે લસા કોને કહેવાય? તો લસાઅ એટલે આપેલી સંખ્યામાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. બરાબર. અને તમામ અવિભાજ્ય, તો તમામની અંદર અહીં 1 આવશે, 23 આવશે, 5 7 આવશે. તો 5 × 7 × 2
ગુણ્યા 23. અહીં 23 બે વાર છે તો એને આપણે એક જ વાર લખીશું. લસાની અંદર પુનરાવર્તિત થતા અંકોને આપણે એક જ વાર લખીએ છીએ. તો 5 દુ 10, 10 સતામ 70, એટલે 70 ગુણ્યા 23. તો હવે 70 ગુણ્યા 23 એટલે 7 તારી 21 વધી 2, 7 દુ 14 ને 2 16, એટલે કે 1610. એટલે કે અહીં લસાઅ આપણને મળશે 1610. બરાબર છે મિત્રો? તો આપણને લસાઅ અહીં મળશે. આગળ જોઈએ, -3 -2 ખાલી જગ્યા ચરણનું બિંદુ છે. તો માઇનસ માઇનસ બંને માઇનસ હોય, કયા ચરણનું બિંદુ કહેવાય? ત્રીજા ચરણનું બિંદુ કહેવાય. બરાબર, એટલે આપણો તૃતીય ઓપ્શન આવશે. બરાબર, આપણને મિત્રો ખ્યાલ હશે કે કયા ચરણની અંદર કઈ નિશાની આવે છે. આ પહેલું ચરણ, પહેલા ચરણમાં બંને પ્લસ પ્લસ આવે. આ બીજું ચરણ, એમાં માઇનસ પ્લસ આવે. આ ત્રીજું ચરણ, એમાં માઇનસ માઇનસ આવે. અને આ ચોથું ચરણ, જેમાં પ્લસ માઇનસ નિશાની આવશે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. x² - 0.09 બરાબર 0નું એક બીજ ખાલી જગ્યા છે. બીજ શોધવાનું છે, એટલે કે આપણે ઉકેલ શોધવાનો છે. અહીંયા આપણને આપ્યું છે x² - 0.09 બરાબર 0. એક સમીકરણ આપ્યું છે અને સમીકરણ પરથી ઉકેલ શોધવો હોય તો x² બરાબર 0.09 ને જમણી તરફ લઈ જઈએ તો પ્લસ 0.09. હવે x² છે તો x² ને 0.09 કરવું હોય માત્ર x લખીએ તો અહીં વર્ગમૂળમાં લખાશે 0.09, પણ 0.09નું વર્ગમૂળ આપણે કાઢી શકીએ નહીં. તો આપણે શું કરીશું? x બરાબર વર્ગમૂળમાં 0.09 ને આપણે 9/100 આ રીતે લખી શકીએ. 0.09 ને આપણે 9/100 આ રીતે લખી શકીએ. હવે આનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ. 9નું વર્ગમૂળ 3, 100નું વર્ગમૂળ 10. તો માટે x બરાબર 3/10 એટલે કે 0.3. તો x બરાબર 0.3. તો આપણને ઓપ્શનમાં આપેલું છે 0.3. તે આપણો આન્સર અહીં થશે. હવે સમાંતર શ્રેણી SN-1 બરાબર ખાલી જગ્યા. તો SN એટલે અંતિમ પદોનો છેલ્લા પદો સુધીનો સરવાળો માઇનસ તેના આગળના પદનો સરવાળો. બરાબર, બંને વચ્ચે બાદબાકી કરશો તો તમને શું મળશે? તો આપણને અંતિમ પદ AN મળશે. બરાબર, આ શોર્ટ ક્વેશ્ચનમાં આવે છે, આપણે યાદ રાખવાનું છે. હવે આગળનો ક્વેશ્ચન, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF જો ખૂણો A 45, E 56 તો C શોધો. તો સૌપ્રથમ બંને ત્રિકોણો સમરૂપ છે એટલે અંદરૂપ ખૂણા સમાન થશે. ખૂણો A બરાબર ખૂણો D, ખૂણો B બરાબર ખૂણો E અને ખૂણો C બરાબર ખૂણો F થશે. બરાબર છે. ખૂણો A અને D એટલે કે આ બંને 45ના થશે. B અને E એટલે કે આ બંને 56ના થશે. આપણે શોધવાનું છે C. બરાબર, તો આ આપણે શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ ત્રિકોણમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ થાય. જ્યાં Aનું માપ છે 45, Bનું માપ છે 56 અને Cનું માપ આપણે શોધવાનું છે. તો માટે ખૂણો C બરાબર 180 માઇનસ 56 વત્તા 45 101, એટલે માટે ખૂણો C બરાબર 180 અંશ માઇનસ 101 એટલે કે 79 અંશ. બરાબર, તો ખૂણો C આપણને મળશે 79. બરાબર, હવે જોઈએ આગળનો ક્વેશ્ચન, x² - 3x - 10 બરાબર 0ના બીજ શોધો. તો અહીં આપણી પાસે એક દ્વિઘાત બે ઘાતવાળું એક બહુપદી આપેલ છે અને બીજ આપણે એના શોધવાના છે. બરાબર, દ્વિઘાત સમીકરણ આપેલું છે, બહુપદી નહીં પણ પાછળ 0 છે એટલે કે સમીકરણ આપેલ છે.
બીજ શોધવાના છે તો આપણે એના અવિભાજ્ય અવયવીકરણની રીતથી બીજ શોધી શકીએ. અવયવ પાડવા માટે અચળ પદ અને એક્સ સ્ક્વેરનો સહગુણકનો ગુણાકાર એટલે કે 10 ગુણ્યા 1 10. 10ના એવા બે ભાગ પાડીએ કે મધ્યમ પદ 3x આવે. તો 10ના એવા બે ભાગ પાડીએ તો કયા ભાગ પડશે? તો 10ના બે ભાગ પડશે 5 દુ 10 બરાબર. હવે અહીં આપણે -3 લાવવા છે તો -3 લાવવા માટે 5 માઇનસ રાખવા પડશે, 2 પ્લસ રાખવા પડશે બરાબર છે. તો એના બરાબર અહીં આપણે લખીશું x² - 3x - 10 એના બરાબર x² - 3xના સ્થાને -5x + 2x - 10 એના બરાબર પહેલાંમાંથી x કોમન તો x - 5, બીજામાંથી 2 કોમન તો x - 5 તો એના બરાબર x - 5 અને x + 2 તો એના બરાબર x - 5 બરાબર 0 અને x + 2 બરાબર 0. બંને અવયવોને આપણે 0 સાથે સરખાવીએ તો જ આપણને બીજ મળશે. તો x બરાબર 5 અને x બરાબર -2. તો આમાં સમીકરણના બીજ શું મળશે? તો આમ બીજ આપણને 5 અને -2 આપણને મળશે બરાબર છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. PR² < PQ² + QR². તો ત્રિકોણ PQRનો પ્રકાર જણાવો. તો અહીં મિત્રો આપણને આપ્યું છે PR² < PQ² + QR². તો આ કેવા પ્રકારનો ત્રિકોણ છે? તો મિત્રો આ આપણો થશે લઘુકોણ ત્રિકોણ બરાબર. કેવા પ્રકારનો ત્રિકોણ થશે? લઘુકોણ ત્રિકોણ થશે. આપણે જાણીએ છીએ કે જો અહીં ત્રિકોણ દોરી દઈએ, ત્રિકોણ PQR આ એક કાટકોણ ત્રિકોણ છે બરાબર, જેમાં આને આપણે કર્ણ કહીએ છીએ અને આ કાટખૂણો બનાવતી બંને બાજુઓ છે. તો કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો જેટલો થાય તો પાયથાગોરસ પ્રમાણે કહી શકીએ આપણે કે કાટકોણ ત્રિકોણ છે. એનો મતલબ કે જો PR² બરાબર PQ² + QR² હોય તો એ ત્રિકોણ કેવા પ્રકારનો હોય? કાટકોણ પ્રકારનો હોય બરાબર. અને જો કર્ણનો વર્ગ < PQ² + QR² હોય તો તે ગુરુકોણ હોય. તો આ ત્રણ બાબતો આપણે ત્રિકોણ માટે ખાસ ધ્યાનમાં રાખવી કે જો કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગ જેટલો સમાન થાય તો તે કાટકોણ ત્રિકોણ હોય. જો કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બંને બાજુઓના વર્ગના સરવાળા કરતાં ઓછો થતો હોય તો તે લઘુકોણ ત્રિકોણ હોય. અને જો કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બંને બાજુઓના વર્ગના સરવાળા કરતાં વધુ હોય તો તે ગુરુકોણ ત્રિકોણ હોય. આ બાબત મિત્રો આપણે ખાસ ધ્યાનમાં રાખવી. 28મો ક્વેશ્ચન. cosec 31 ડિગ્રી - sec 59 ડિગ્રીની કિંમત શોધો. તો મિત્રો આપણી પાસે કોટિકોણના ત્રિકોણમિતિ ગુણોત્તરનું સૂત્ર છે cosec θ બરાબર sec 90 - θ. અહીં cosec θના સ્થાને 31 છે તો cosec 31 બરાબર sec 90 - 31 માટે cosec 31 બરાબર 90માંથી 31 જશે 59 એટલે કે sec 59 લખાશે. તો માટે cosec 31 બરાબર sec 59. તો હવે અહીં આપણને આપ્યું છે cosec 31 - sec 59, જ્યાં cosec 31ના સ્થાને sec 59 મૂકીએ તો sec 59 એટલે કે 0 આપણને મળશે. તો અહીંયા બંનેની કિંમત આપણને કેટલી મળશે? 0 આપણને મળશે. હવે મિત્રો 29મો ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે 20-30 વર્ગની સંચય આવૃત્તિ ખાલી જગ્યા. તો મિત્રો સંચય આવૃત્તિને આપણે CF તરીકે ઓળખીએ છીએ બરાબર, પરંતુ અહીં સંચય આવૃત્તિ કઈ હશે? તો 20-30નું જે
આવૃત્તિ છે 13, એને આપણે સંચય આવૃત્તિ કહી શકીએ નહીં. તો સંચય આવૃત્તિ કેવી રીતે મળશે? તો મિત્રો સંચય આવૃત્તિ મળે છે તેનાથી આગળના પદોનો સરવાળો કરવાથી પણ મળે. તો અહીં મેં લખ્યું છે, વાંચીએ. અવર્ગીકૃત માહિતીમાં કોઈ આપેલ અવલોકનની આવૃત્તિ તથા તે અવલોકનથી નાના બધા જ અવલોકનોની આવૃત્તિના સરવાળાને આપેલ અવલોકનથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહે છે. બરાબર. અહીં આપણને જે અવલોકન આપેલ છે 20-30, તેની આવૃત્તિ એટલે કે 13, અને તથા તે અવલોકનથી નાના બધા જ અવલોકનો, 13થી નાના બધા જ અવલોકનો એટલે કે 13થી આગળના બધા જ અવલોકનો એટલે કે 15 અને 7, એમના સરવાળાને આપેલ અવલોકનથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહેવાય. બરાબર. તો અહીં આપણને 13, 15, 7 એ આપ્યું છે. તો 13 + 15 + 7, તો એ આપણને મળશે 35. બરાબર છે. તે જ પ્રકારે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ પણ આવે. તે કેવી રીતે મળે? તો આપેલ અવલોકનની આવૃત્તિ તથા તે અવલોકનથી મોટા બધા જ અવલોકનની આવૃત્તિના સરવાળાને આપેલ અવલોકનથી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહેવાય. તો બીજી પોસિબિલિટી છે 13 + 17 + 10. બરાબર. તો 13 ને 17, 30 + 10 એટલે કે 40. તો ઓપ્શનની અંદર 40 આપણને આપેલ નથી.